અમે આવ્યા હતા ડીમાર્ટે ઇમરજન્સીમાં મારે ટ્રેક લેવો હતો કેમ કે હું મારો ટ્રેક જીમનો ઘરે ભૂલી ગયો તો અત્યારે જાઉં તો જીમ તો અમે આવી સારી બુદ્ધિ છે સાગર તીજપુરાને. કિંજલ છે ને બધો પીજો ખાઈ ગઈ જો. પેન્ટ સાફ કરવા ગઈ કેવું ગારા વાળું બગાડ્યું વ્હાઈટ પહેરાય જ નહીં સાચી નોખતા હોય તો. કેમ છો મિત્રો મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે ઘડિયાળ તો બંધ થઈ ગઈ છે આપણે જેમાં ટાઈમ હું તમને બતાવું તો એકવાર એ તમે ચેક કરી લો. જો આ છે ને 3:30 કોર બંધ થઈ ગઈ છે. અને કાલે કિંજલ કહેતી હતી અમે કોલેજ જવાની છે તો એ કોલેજ ગઈ છે તો એ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. અને આપણે શોપનું જે પાર્સલ આવ્યું છે એ કુરિયર પણ આપણે લેવા જવાનું છે. એકવાર હું કિંજલને કોલ કરીશ એ આવી ગઈ તો સાથે લઈ આવી કેમ કે થોડુંક વજનવાળું છે. અને હું આવીને મારી રીલ્સ જોઉં છું કે કેવી છે કેવી નહીં. તો એ રીલ્સ પણ આપણે મસ્ત કાલે જ તે શૂટ કરી હતી આજે પણ રીલ્સ શૂટ કરીશ. ડેઈલી વ્લોગ બનાવવાના છે ડેઈલી રીલ શૂટ કરવાની છે અને શોપની પણ હવે ડેઈલી રીલ શૂટ કરવાની છે. એટલે હવે ડેઈલીનું બહુ બધું કામ વધી ગયું છે. એડિટિંગ પણ બધું કરવાનું હોય એટલે વ્લોગની એડિટ તો હું સવારે કરું હું રાતે તો નિરાતે સૂઈ જાઉં કેમ કે રાતે મજા ન આવે એડિટિંગ કરવાની. હું સવારે ઉઠીને શોપે અત્યારે એડિટિંગ જ કરું. જો અત્યારે વ્લોગ આપણો થાય જ છે તમે જે જોઈ લીધો ને વ્લોગ એ વ્લોગ અત્યારે જો એડિટ થાય છે. આ વ્લોગ અત્યારે છે ને આવે જ છે યુટ્યુબ પર હું નાખું છું તો એમ 1 by 1 હું એડિટ અત્યારે જ કરું. કિંજલને હમણાં કોલ કરીએ એ આવે તો ઠીક છે નકર હું જતા હું. કિંજલ કોલેજથી આવી ગઈને લગભગ 12:30 થઈ ગયા છે તો હું એને ઘરે લેવા જાઉં છું. ઘરેથી ડાયરેક્ટ અમે જઈએ કુરિયર લેવા. સુધી અમારી શોપ બંધ રહેશે. ચાલો નીકળીએ. ચેકુલા ખમ આવું બસ. અરે પણ વાહ કિંજલ કરતા જેકો ઓળખાય. બસ ચેકો બસ બેજા આવે. શોપે આવી ગયો કિંજલને ઘરે મેકતા હોય ને જમવાનું ને એનું બાકી છે હજી. તો આ આપણું પાર્સલ પણ આવી ગયું જો હું તમને જે વાત કરતો હતો ને એ આવ્યું પાર્સલ. આ બહુ વજનવાળું છે તો એને આપણે શોપમાં અંદર મેકી દઈએ અને કિંજલની વાટ નથી જોવે. આમ તો હું બધું ચેક કરી લઉં કે બરોબર છે કે નહીં. પાર્સલ લઈ લીધું શોપમાં બહુ વજનવાળું હતું કોઈ હતું નહીં મારે એકલાને જ લેવું પડ્યું. જો આવ્યું કેમ આમ થાય છે. આવ્યું આપણું પાર્સલ. આમાં ન્યૂ બહુ મસ્ત બધા ક્લોથ છે. 1 by 1 અમે રીલ્સ ને એવું બધું બનાવીને તમને અપડેટ આપતા રહીશું. તમને એમ ન થાય કે અમને બતાવ્યું નહીં એટલે અમે તમને બતાવશું. અમે આઈ થિંક 12 વાગે ગયા હતા. હા 12 વાગે ગયા હતા અને જો કેટલા 1:34 છે પાછા આવ્યા. આટલો બધો ટાઈમ ત્યાં વહી ગયો કેમ કે અમે હલવાણા હતા ત્યાં ગયા ને ત્યાં અમારું પાર્સલ ખોવાઈ ગયું હતું. અમે કંઈક નવું કર્યું ને અમારે કંઈક ને કંઈક થાય. તે પાર્સલ ખોવાઈ ગયું નહીં કે અડધી કલાક રહીને આવો. અમે 15 મિનિટ ઊભા રહ્યા તોય ન મળ્યું. પછી પાછા આવતા હતા ને શોપે અડધે પહોંચ્યા ને ત્યાં ફોન આવ્યો તમારું પાર્સલ મળી ગયું. તમે પાછા ગયા અને પાર્સલ લઈને આવ્યા. હવે કિંજલનો આવવાનો વેઇટ કરીએ. હાલો પછી બ્લોગ કન્ટિન્યુ કરો. તો કિંજલ આવી ગઈ છે 4 વાગવા આવ્યા ને તો એ આવી જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. હા પેલા જો ઘડિયાળ બંધ છે. હજી તો કેટલા વાગ્યા ખબર હજી તો તને નથી વાગ્યા. હજી 2:45 થઈ યાર. હજી કેટલી વાર છે. કિંજલ જો આપણો આ ન્યૂ સ્ટોક આયા પડ્યો મેં ખાલી ખોલીને જોઈ લીધું થોડુંક. હું ડાયો છો ને એટલે મેં જોઈ લીધું. હે ને શું કરે છે હવે? એસીને સ્વિચ પાડી દે ને. મને ઓલું થાય છે ગરમી થાય છે. અમારો હવે ન્યૂ માલ કિંજલ આવ્યો ને હવે અમે જોઈશું. મેં આ બધું તો એક થેલી જોઈ લીધી એક થેલી જોવાની બાકી છે. ચાપ ચાલુ જ છે. હા તો લેવાથી એસી ચાલુ કરી દો. મને તું લાગે મસ્ત બાકી બધી બ્લોક લિસ્ટ. હાવણી મને ન આવડે ફેરવતા કિંજલ નકર હું ફેરવી ન દઉં હાવણી. આ પાર્સલમાંથી ધૂળ આવી ઢળીને લાવ્યો ને અંદર તે હેઠે ચોંટી ગઈ હતી ને બધી. હા એટલે બગડીશ દુકાન. એ તો તું કરી નાખીશ ને. ઠીક તો વાંધો નહીં સારું. ઝોમેટો કરવાનો છે ને તો કિંજલ ચેક કરે છે ન્યૂ સ્ટોક.
મુરલી વાળું મસ્ત મસ્ત બધું ન્યૂ સારું સારું કા આઈટમ આઈટમ થઈ જાય એટલે લાટ બધું છે નહીં વાંધો આવે આપણે રીલ્સ બીલ્સ પોકેટવાળી લાગે છે કોટ સેટ છે બ્લેક ઓહો આ કુર્તી બહુ ગમે છે મને સિંગલ કુર્તી છે 250માં તે પણ જોરદાર કાપડની છે 10 કલર છે જોરદાર જોઈ લે મેં તો આટલું બધું ખોલ્યું નથી મેં ખાલી એક આ કુર્તી જ વીખી હતી સસ્તી કુર્તી છે ને તે એ ખોલવાની હાલ મને બતાય ઊભી રે કટર આપ આવું જ કરે અમારા એ બધું રણ વિખેર કરે એમ કાપવાનું નથી એને સીધી કરવાની કોથળી થાય મેં કરી નહીં કોથળી રાખવાની કોથળી જ બગાડવાની સીધી કરો હાલો ખેંચો એને બહુ ગોલીશ ખેંચ હા ખેંચ ખેંચ બળદ નથી કરવું કાંઈ બટકીને ગ્રીન વાળી લાગે હા એ પોકેટવાળી હા છાસો બાપ બધું બગાડ્યું આમ ન હોય કિંજલ મારીશ તને હું ઘડીકમાં તો બધું રણ વિખેર કરી નાખ્યું મેં મસ્ત મેં કીધું તું આ જો બધું પથ્થરો કર્યો શું કે આ મસ્ત છે એમ મને તું લાગે મસ્ત બાકી બધી બ્લોક લિસ્ટ હા એ મસ્ત છે હાલો તો મિત્રો અમે લોકો આ બધું સરખું ગોઠવી નાખીએ પછી 1 બાય 1 અત્યારે તો એકની રીલ્સ બનાવશું બધું આ ખાનામાં અમે ગોઠવી નાખ્યું એ તો આપણે ગોતતા જ હતા કા આ બે સેટ લઈ લીધા હોત તો આપણે આનો ઓર્ડર બહુ આવશે ઓનલાઈન આપણે આ ખાદી કાપડ છે ને હા કૃષ્ણા વાળું આ ખાદી કાપડ લાગે બહુ એટલે બહુ સારું આમ પહેર્યું હોય ને તો લાગે નહીં હો પણ આમ પ્રીમિયમ વસ્તુ છે કા અમે લોકો અત્યારે એક પીસ જોવી છે બધું સરખું નક્કી કરવી છે કે કેટલી પ્રાઇસ શું કેવી રીતે હોય વસ્તુ પ્રમાણે પ્રાઇસ હોય ને એટલે થોડોક ભાવ તો છે આપણો સારો ભાવ જ છે કા કિંજલ અત્યારે ક્યાંય ગઈ આવી તો કિંજલ અત્યારે સ્ટીકરને રેડી કરે છે બધામાં પ્રાઇસ ટેગ મારવાના હોય કેમ કે આટલા બધા સ્ટોકમાં કંઈ પ્રાઇસ યાદ ન રહે કે કઈ કેટલાનું શું હતું એમ એટલે મારી લેવી કટર મને ધંધે લગાડી દઈશ તને એકવાર તો કટર આપ્યું હતું મેં જોયા પગે થયેલું ગાંડી મને ધંધે લગાડી દઈ તું આમનું હો તું તો કે કસ્ટમર આવ્યા હતા અમારું આ બધું માલ બધું સેટ કરતા હતા એ બધું પડતું મેક્યું અને કસ્ટમરમાં પડી ગયા હતા અને લગભગ તો અત્યારે 4:30 થવા આવ્યા છે હજી અમારું કામ નથી પત્યું હવે ક્યારે યાર પતાવશું મારે રીલ્સ એડિટ કરવી પછી ચડાવી છે આપણે ડીમાર્ટે શૂટ તો કરી લીધી મિની બ્લોગ ઉતારવો છે હજી મિની બ્લોગ ઉતારવો એટલે હંકેલ પહેલાં બધું હાલ ઉતાર દઉં તને મિની બ્લોગ તો કિંજલ છે ને હવે મિની બ્લોગ પણ બનાવે છે તો ચાલો એને હું મિની બ્લોગ એક થોડોક એવો કટકો લઈ દઉં સારું તે વિચાર્યું મિની બ્લોગનું એ મેં કીધું એટલે મિની બ્લોગ બનાવે છો હું તો ભૂલી ગયો બસ મિની બ્લોગમાં શું હોય આવા કટકા શૂટ કરવાનું હોય એટલે મિની બ્લોગ બની જાય રેડી ને કલ તારે શોર્ટ લઈ લીધો ઓકે ડન છે મારે બધું કામ થઈ ગયું છે સ્ટોકનો સ્ટોક ખાલી ઉપર ગોઠવવાનો જ છે અને કિંજલ કરે છે અત્યારે કચરો કાઢે છે શું કે મિની બ્લોગ તું બનાવી ને મને તો મોટો બ્લોગ બનાવ દે મિની કરે ક્યારની તું બનાવજે તાર ફોનમાં મેં એને એક કામ આપ્યું છે મિની બ્લોગ બનાવવાનું તે મને કે કરે ઉતાર મારો મિની બ્લોગ ઉતાર તારે ઉતારવાનું હોય મારે નથી ઉતારો તું ઉતાર હું આ વ્લોગ બનાવું મિની વ્લોગ બનાવું મારે રીલ એડિટ કરું આ સ્ટોકનું કરું કેટલું કરું મિની વ્લોગ મેં તને હોય પોસ્ટ હાલ પછી ડીમાર્ટ જવું છે નાઇટ ટ્રેક લેવા જીમ માટેનો હા તો પછી જીંકલ આવી છે અને વિડીયો ને એવું બનાવવું છે ને તો કિંજલ એને વિડીયો શું શાયરી પાકી કરે છે કિંજલ સમજાવે શાયરી એને શાયરી શૂટ કરવા ગયો બીજું તો હું હવે ત્યાં નાસ્તો આવે છે ઝોમેટોમાંથી મંગાવ્યું છે થોડુંક અમારો ઝોમેટો આવી ગયો છે કયો આવ્યો હોય શું ખબર બીજા આવ્યા બીજા તું લાગ જીમ વાળા ન ખવાય અરર આ બ્લોગ મોટોય બનાવવાનો મિની બનાવવાનો હેરાન કરી દીધા આ લેન્સ સાફ કર જલ્દી આના બગડેલા છે એમ હોય લેન્સ ક્લીન કરવા પડે હાલ
હા હાલો અંદર. આલ્યા બોલવાનું ન હોય બોલવાનું ન હોય તો હું બોલીશ આમ લે ને બુતું નિહર ને હુડ હાલે હાલો બધા બહાર જાવ હાલો હાલે અલી એસી નો પવન વહી હાલો બહાર જાવ હાલો બધા અંદર કોઈ કામ નથી. કેટલા ટાઈમ પછી પીઝો ખાવી છવી? બહુ ટાઈમ થઈ ગયો કે અમે બહારનો આ નથી ખાધો. 2-3 મહિના થઈ ગયા છે આમ પીઝો લગભગ નથી ખાધો. આજે મન હતું ને તમે કોઈ ખાઈ લેવી. પછી ડેઈલી જીમ કન્ટિન્યુ કરી દીધું ને ખાવાનું છે પછી આવું કાંઈ ખાવાનું જ નથી. છેલ્લી વાર ખાવાનું છે તમે યાદ રાખજો છેલ્લી વાર છે. કિંજલ છે ને બધો પીઝો ખાઈ ગઈ જો. પેન્ટ સાફ કરવા ગઈ કેવું ગારા વાળું બગાડ્યું. વ્હાઈટ પહેરાય જ નહીં સાચી નોખતા હોય તો. હું કોલેજે ગઈ તો ગાડીનું ટાયર આમ કર્યું તો અડી ગયું. અરે તો હું શું કરું એમ માર કોઈ વાત કેટલું બચ્ચી રહો તો અરે બિચારી બહુ ડાયો. કેવું કરે ખાવાનું નતું કેટલો ભૂંડો ડાગો લાગે છે પણ ત્યાં ડીમાર્ટ જઈને પાછા હમણાં કેટલી ભૂંડી હું લાગુ ન્યા હોય એવા લાગી પણ ડીમાર્ટ જઈને પાછા આવી. હું કઈ ભૂંડી નથી હોય એવા લાગી લ્યો માનક ખાવો પીધો કેવી લાઈક આવતું. એમાં એવું નાઇટ ટ્રેક લેવા ડીમાર્ટ જવું છે તો કિંજલ કે આવું પેન્ટ છે હું નહીં આવું બહુ કરી. નાસ્તો બાસ્તો મસ્ત કરી લીધો છે. હવે જઈએ છીએ આપણે ડીમાર્ટમાં જો કે શૂટ નથી કરવા દેતા. મારે આખો ઓલું બનાવવાનો બાકી છે હજી મિની બ્લોગ એ યાર છે ને મિની બ્લોગ ની વાહે પડી ગઈ છે મારી. ઈ નકરું મને કે મિત્રો મિની બ્લોગ તો બનાવવો પડે ને. તમે કયો હા કે ના કમેન્ટમાં. તું તાર હાથે બને મારી અણી નો કાઢ. પણ હું હાથે જ બનાવીશ પણ હાજે એડિટિંગ તો કરી દેશો ને એમ હું કહું છું. હા કર દે. અત્યારે મારે કેટલું શૂટ કરાવરાયું છે. અત્યારે મારે 10 સેકન્ડ નું દવ બાકી છે. થી નો બનાવતી આન કઈ કામે નો બ્લોગ બનાવું ને હું. નહીં કોમેન્ટ કરજો ના મારે બનાવવો પડે. હાલો આપણે ટ્રેક નહીં લઈ લેવી ત્યાં કઈ શૂટ નહીં કરવા દે. ઓલા દીદી રાત કાઢે હાય. અમે આવ્યા હતા ડીમાર્ટે ઇમરજન્સીમાં મારે ટ્રેક લેવો હતો કેમ કે હું મારો ટ્રેક જીમનો ઘરે ભૂલી ગયો તો અત્યારે જાઉં તો જીમ તો અમે આવી સારી બુદ્ધિ છે સાગર સિદ્ધપુરાને. હા આ જાય છે ઘરે આવજે. ટ્રેક હાટું હાલો. હા ટ્રેક હાટું છે ડીમાર્ટે નવો લેવા પડ્યો. આમે મારે લેવાનો જ હતો. 450-500 નો ટ્રેક ઘરે નો ધક્કો થાય એટલે 500 પેટ્રોલ નાખ્યું હોય તો 15 દી વયા છે. ધક્કો તો ખાવો ને યાર સમજ તું. હાલો હવે હાલો હવે શોપે જાવી. શોપે થઈને ડાયરેક્ટ જીમે હમણાંથી મજા આવે મજા આવી. મારો ન્યૂ ટ્રેક હતો એ જો મેં પહેર્યો હતો. કેવો હોય બહુ નથી સારો લાગતો. સારું લાગે પોતે ખુદ ને એમ કે બહુ નથી સારો લાગતો. સાચું હોય કેવાનું બહુ નથી સારો લાગતો નથી ગમતો. તને એમાં મનમાં વેમ છે. આની ઉપર બ્લેક ટી-શર્ટ હોય ને તો મજા આવે. આ સાઈડમાં બે બ્લેક કલરની પ્રિન્ટ છે ને એટલે બ્લેક ટી-શર્ટ હોય તો મસ્ત. ડીમાર્ટ લીધો સારું હતું બ્લેક ટી-શર્ટ. નહીં હા ઓલા ટી-શર્ટમાં મારું મન નહોતું માનતું ને તેમ એમ પાછું ટી-શર્ટ ચેન્જ કર્યું. આની ઉપર બ્લેક ટી-શર્ટ લેવું હું ઘરે પડ્યું પણ લેવા કેમ જવું અત્યારે ઘરે તો કાંઈ વાંધો નહીં. હાલો આ આપણે મસ્ત નાઇટ શૂટ તો ન કહી શકીએ પણ જે પણ વેર કર્યું એ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જીમમાં તો જલ્દી જીમમાં જ આવી. હવે તું શું કરે છો કનું? મિની બ્લોગ જીમમાં જ જાઉં. હા 8 વાગે હોય ને હજી વાર છે. હા તો હાલો આપણે નીકળીએ તે હવે જવા માટે. બાકી તો હવે મને થોડુંક સારું લાગે ઓલું ટી-શર્ટ કરતાં. તો જીમમાં આવી ગયા ને અમે અમારું વર્કઆઉટ ચાલુ કરી દીધું. કિંજલ અત્યારે કરે છે વર્કઆઉટ. પછી મારો વારો છે બધું બતાવી. ચાલો હું જીમમાંથી ઘરે આવી ગયો. મારે તમારી યારે એક વાત કરવી છે. ડેઈલી વ્લોગ બનાવું છું તો તમને રિયલી ગમે છે કે નહીં એ કોમેન્ટમાં મને કહેજો. કેમ કે હું વિચારતો હતો કે થોડાક વ્યૂ ડાઉન થઈ ગયા હતા પણ ડેઈલીના આપણે 3000 લોકો આપણે ડેઈલી સવારે વ્લોગ જોવે છે એટલે એ તો મને ખુશી છે કે તમે 3000 લોકો અમને ડેઈલી વોચ કરો છો. ક્યારેક 2000-1500 થઈ જાય ને એટલે એમ થાય કે તમને અમારા વ્લોગ નહીં ગમતો એટલે માટે કહું છું કે કોમેન્ટ કરી દેજો. તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. આજનો વ્લોગ ગમ્યો હશે 2 વાર બોલી ગયો. કાંઈ નહીં ચાલો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ચાલે કે બાય.